તો આ ત્યાં આજે પણ ત્યાં જે એક બંગલો છે દિનુ બોગા સોલંકી, એનું બાજુમાં કંઈક માર્ગ કાઢવામાં આવી રહ્યો છે અને એનો પણ આજે વિરોધ થઈ રહ્યો છે. આ એ જ ઘટના છે ને? હા, ચોક્કસ. હા, તો એ શું છે? શું છે વાત કરશો? જે આપણે જે વિડીયો જોઈ રહ્યા છે એના સંદર્ભમાં વાત કરશો? એની જ વાત કરું. ત્યાં એ જમીન પાછળના ભાગમાં છે ને, એ 4 થી 5 વીઘા જમીન છે કોઈ ખેડૂતની. અમારે નગરપાલિકા વિસ્તારમાં એવું છે કે કોઈને પ્લોટિંગ કરવું હોય ને તો રાજમોતી પરિવારને પાર્ટનરશિપ દેવી પડે. આપણે પાર્ટનરશિપ સિવાય તમારો કોઈ ધંધો ન થાય. એટલે ત્યાં જે હાલમાં જે રોડ બનાવે ને એ ત્યાં તો ચોમાસાનું પાણી જવાની વેણ છે, અને જો વેણ પૂરી દેવામાં આવશે તો આવતા દિવસોમાં દેવડી ગામ છે ને એ ડૂબમાં વહી જાય. દેવડી ગામમાંથી એ માટે આ એક દાજ ઉતારવામાં આવે. હમણાં થોડાક દિવસ પહેલા દેવડી ગામની અંદર એક મંડળીની ચૂંટણી હતી, એમાં દિનુ સોલંકીના બધી ઉમેદવાર હારી ગયા, એક જ ઉમેદવાર ખાલી જીત્યો. દેવડી ગામને સો સલામ કરવામાં આવે છે કે દેવડી ગામ એટલું હોશિયાર કહેવાય કે એક જ એનો ઉમેદવાર મંડળીની અંદર આવવા દીધો. એ મંડળીમાં એ હારી ગયો ને એ અનુસંધાને આ પાણી દેવડી ગામની અંદર આખું જે અમારે 4-5 ગામડાનું પાણી આવે છે, વેણ છે, એ વેણ બોરી દઈને એટલે પાણી સીધું દેવડી ગામમાં છે. દેવડી ગામ છે ડૂબમાં આવતા દિવસોમાં આવી જશે.